ગાંધીનગર એસઓજી દ્વારા જીઆઈડીસી વિસ્તારમાંથી દારૂનું મિની ગોડાઉન ઝડપી લેવામાં આવ્યું છે. ચૂંટણી પૂર્વે દારૂબંધીના કડક અમલ માટે હાથ ધરાયેલી ખાસ ઝુંબેશ અંતર્ગત ગાંધીનગર એસઓજીએ બાતમીના આધારે સેક્ટર 28ના જીઆઈડીસી વિસ્તારમાં દરોડો પાડી એક બંધ ગોડાઉનમાંથી 37 લાખની મોંઘી દાટ 972 બોટલો જપ્ત કરી છે. પોલીસ શટર તોડીને અંદર પહોંચી ત્યારે વિદેશી દારૂની કુલ 81 પેટીઓ મળી આવી હતી. આ મિની ગોડાઉનનું કનેક્શન અમદાવાદના કુબેરનગર સાથે હોવાનું સામે આવ્યું છે. ત્યારે આટલી મોટી માત્રામાં ઇમ્પોર્ટેડ દારૂ કોણે મંગાવ્યો હતો અને તે કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે. આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપનારા ગુજરાતના ફાયર બ્રાન્ડ યુવા નેતા રાજુ કરપડા આજે વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. ભાજપના પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે વરિષ્ઠ નેતાઓની હાજરીમાં તેઓ ભાજપમાં જોડાયા હતા. ત્યારે તેમની સાથે અમૃત મકવાણા, નીતિન પટેલ, કેડી ઝાલા અને રાજેન્દ્રસિંહ રાઠોડ જેવા અન્ય અગ્રણી નેતાઓએ પણ ભાજપનો સાથ સ્વીકાર્યો છે. રાજુ કરપડાએ સૌરાષ્ટ્રમાં વીમાના પ્રશ્ને અને ખેડૂતોના પડતર પ્રશ્નો માટે અનેક વખત આક્રમક આંદોલનો કર્યા હતા. ત્યારે હવે તેઓ ચોટીલા વિધાનસભાની ચૂંટણી લડી શકે તેવી શક્યતાઓ જણાઈ રહી છે. અમદાવાદમાં ઢોસાના ખીરાથી 2 બાળકીના શંકાસ્પદ મોત કેસમાં નવો ઘટસ્ફોટ સામે આવ્યો છે. જેમાં ઢોસાનું ખીરું ખાધા બાદ બીમાર પડેલા માતા પિતાને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાંથી બંનેના બ્લડ સેમ્પલ લઈને પોલીસ દ્વારા એફએસએલમાં મોકલવામાં આવ્યા હતા. ત્યારે આ બ્લડ સેમ્પલમાંથી એલ્યુમિનિયમ ફોસ્ફેટ દવાની હાજરી મળી આવી છે. આ રિપોર્ટને પગલે હવે પોલીસ દ્વારા આત્મહત્યા કે હત્યાની દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે.